ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના વિઝિબલ ક્લીનલીનેસ કાર્યક્રમ હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં આદિપુરની પ્લાસ્ટિક હોલસેલ વેપારીની દુકાનમાંથી તપાસ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી ગુણવત્તાવાળું અંદાજિત 250 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। આ નિયમ ભંગ બદલ કુલ 10,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ બનાવવા આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે, તેમજ મહાનગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે હોલસેલમાંથી 120 માઇક્રોનથી વધારેની જાડાઈવાળું પ્લાસ્ટિકની ખરીદ વેચાણ કરવામાં આવે તેવું મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી। તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી હોલસેલ વેપારી પાસેથી 10,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો।